ગુજરાતના પોલીસ મહાનિર્દેશક ડીજીપી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ ડોક્ટર KLN રાવ 2 દિવસીય કચ્છના પ્રવાસે પહોંચ્યા છે. કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે સંવેદનશીલ અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો હોવાથી તેમની આ મુલાકાત સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. પોતાના 2 દિવસના રોકાણ દરમિયાન ડીજીપી રાવ BSF, ભારતીય સેના, કોસ્ટગાર્ડ અને અન્ય ગુપ્તચર એજન્સીના ઉચ્ચ અધિકારી સાથે બેઠક યોજશે. સરહદી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવા અને વિવિધ એજન્સી વચ્ચે વધુ મહેતર સંકલન સાધવા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ડીજીપી ડોક્ટર રાવ કચ્છના છેવાડાના સરહદી ગામની રૂબરૂ મુલાકાત લઈ ત્યાંની સ્થિતિનું નિરીક્ષણ કરશે. આ ઉપરાંત બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આગામી સમયમાં પોલીસ વિભાગને લગતી આધુનિક સુવિધાઓ અને માળખાગત વિકાસના કાર્યોની પણ તેઓ સમીક્ષા કરશે. સરહદ પર તૈનાત પોલીસ જવાનોની સુખાકારી અને સુરક્ષા ક્ષમતા વધારવા પર આ મુલાકાત દરમિયાન વિશેષ ભાર મૂકવામાં આવશે. કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ પરથી થતી ઘૂસણખોરી કે ડ્રગ્સની હેરફેર જેવી પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પણ પોલીસ વડા દ્વારા મહત્વના નિર્દેશ આપવામાં આવે તેવી શક્યતા છે. આવો આ અંગે વધુ સાંભળીએ ડીજીપી ડોક્ટર KLN રાવના શબ્દોમાં. गुजरात राज्य का डीजीपी बनने के बाद में हमारी पहली मुलाकात है कच्छ सरहद विस्तार में અને જે રીતે આપ સૌ જાણો છો કે કચ્છ એક સરહદી વિસ્તાર છે અને સરહદી જિલ્લો આવરી લેવામાં આવે છે અને એક મહત્વનો હિસ્સો છે અને ઇન્ટરનેશનલ બોર્ડર પણ આપણી પાસે છે અને ખાસ કરીને જે કોસ્ટલ લાઇન આપણી લાંબી છે તો જે રીતે હું કીધું હતું કે સરહદી વિસ્તાર છે, મહત્વનો વિસ્તાર છે અને મહત્વનો જિલ્લાઓ આવરી લેવામાં આવે છે અને ખાસ કરીને અમારા ઉદ્દેશ એ રહેશે કે જ્યાં વિવિધ એજન્સીઓ અહીંયા છે, કેન્દ્રના આર્મી, નેવી અને એરફોર્સ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને કોસ્ટગાર્ડ એ બધાને એક સંકલનનું મીટિંગ આયોજન કરવાનું છે અને ખાસ કરીને આપણા પોલીસ વિભાગમાં જે કામગીરી છે એની પણ મૂલ્યાંકન કરવાની છે અને જે બોર્ડર વિસ્તારો છે, બોર્ડર ગામોમાં પણ અમે ડિસેમ્બર મહિનામાં આવેલા હતા. માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રીના સાથે અમે આવેલા હતા અને દૂરના વિસ્તારો અને ગામોની મુલાકાત પણ લેવામાં આવેલી છે. એને આગળ વધાવતા આ વિઝિટ પણ છે અને ખાસ કરીને જે સરહદી જિલ્લાઓ, સરહદી ગામો છે એમાં મુલાકાત લેવાની છે અને અનઇન્હેબિટેડ જે આઇલેન્ડ્સ છે એમાં પણ અમે મુલાકાત લેવાની છે અને કોઓર્ડિનેટિંગ મીટિંગ પણ લેવાની છે. તો આ બધી એ અમારો પ્રયાસ છે. સ્વાભાવિક છે કે આવતા દિવસોમાં અમે એક અલગ એક્શન પ્લાન છે બોર્ડર એરિયા ડેવલપમેન્ટનો. એની અંતર્ગત અમે સરહદી વિસ્તારમાં જેટલા પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રોજેક્ટ છે, દાખલા તરીકે આઉટપોસ્ટ હોય, પોલીસ સ્ટેશન હોય, એમને વધુ મજબૂત કરવા માટે અને એક ખાસ પોલીસ સ્ટેશનનું પણ અમે દત્તક લેવાના છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીનો ઉદ્દેશથી એક પોલીસ સ્ટેશનનું પણ દત્તક લેવાનું છે. તો મારે કચ્છમાં એક પોલીસ સ્ટેશનનું પણ એક દત્તક લેવાનું છે. એને આપણે વિઝિટ કરશું. 2024 અને 2025 વર્ષમાં જે કામગીરી થયેલી છે સરહદી રેન્જમાં જે જિલ્લાઓમાં આવે છે, પાટણ, બનાસકાંઠા, કચ્છ ઈસ્ટ ઓર વેસ્ટ, એ બધાને મૂલ્યાંકન કરવામાં આવેલું છે. મોટાભાગે જે ગંભીર પ્રકારની ગુનાઓ છે એમાં તો ડિટેક્શન વધારે સારું છે અને અમુક કિસ્સાઓમાં થોડા સુધારવાની જરૂર છે અને કે થોડા ચિંતાની વિષય છે. દાખલા તરીકે ફેટલ એક્સિડન્ટ્સ હોય, હાઈવે છે આપણી પાસે, એ હોટસ્પોટ્સ પણ એ લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલું છે. તો એ દિશામાં આપણે ફેટલ એક્સિડન્ટ કેવી રીતે આવતા દિવસોમાં ઘટાડવાનું છે એ દિશામાં પણ એક આપણી પાસે એક પડકાર છે અને સાથોસાથ બાકીના જે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ છે, જે એબ્સ્કોન્ડર્સ છે, છેલ્લા ગયા મહિનામાં જે લોકોએ 93 એબ્સ્કોન્ડિંગ એબ્સ્કોન્ડર્સને એ લોકો પકડવામાં સફળતા મળી છે અને આવતા દિવસોમાં પણ જે નાસ્તા પડતા ભગેડું એક્યુઝ છે એ લોકોને પકડવા દિશામાં પણ એ લોકોને સૂચના આપવામાં આવેલી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં એક એજન્સીસ આપણે મજબૂતાઈથી અને ઇન્ટેલિજન્સ બેઝડ કામ કરે એના ઉપર અમારા ફોકસ છે. આપને જાણકારી હશે કે એક સરકારે એક નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એનું પણ ઉદ્ઘાટન કરવામાં આવેલું છે અને એ પણ બોર્ડર એરિયામાં પણ એક ઝોન આપણે CID ક્રાઇમના દેખરેખ હેઠળ એક ખોલવામાં આવે છે. તો એ પણ CID ક્રાઇમના જે બોર્ડર ઝોન છે
એની સમકક્ષામાં રહેશે અને એમને ખાસ એટલા માટે છે કે નાર્કોટિક્સમાં એ લોકો કેન્દ્રિત કરે અને એના ઉપર આપણે કાર્યવાહી કરે એ દિશામાં કામ કરે. દારૂ એક સામાજિક દૂષણ છે. એ એક ગુજરાત સરકાર માટે અને ગુજરાત માટે આપણે એક ચેલેન્જ છે આપણે અને એ આપણે પહોંચી વળીએ છીએ અને એના માટે જ આપણે અલગ અલગ એજન્સીઓ છે. જિલ્લા લેવલ પર પણ કાર્યવાહી થતી હોય છે, રેન્જ લેવલ પર કાર્યવાહી થતી હોય છે અને એક રાજ્ય લેવલ પર પણ કાર્યવાહી થતી હોય છે. બરાબર છે. તો જેને જે રીતે માહિતી મળે, જે રીતે એને નેટવર્ક હોય એને આપણે એના ઉપરથી કાર્યવાહી થતી હોય છે અને આવતા દિવસોમાં પણ વધુ મજબૂતીથી કોઈ પણ સંજોગોમાં ચલાવવામાં લેવામાં આવશે નહીં અને કોઈ પણ નેટવર્ક હોય અથવા કોઈ એન્ટી સોશિયલ હોય એને નેત નાબૂદ કરવાના દિશામાં અમે કામ કરશું. પ્રજાને એ જ અપીલ છે કે બોર્ડર ઉપર રહો છો તમે પણ તમારી ચિંતા અમારા દિલમાં છે. એટલા માટે અમે વારંવાર આવીએ છીએ. ડિસેમ્બરમાં પણ આવેલા છે. એ મહિનામાં ફરીથી હું આવું છું અને એ આવવાનો સિલસિલો ચાલુ જ રહેશે અને બોર્ડરની જે પ્રશ્નો છે એ અનોખી પ્રશ્નો છે. જુદા જુદા જિલ્લાઓ કરતા એ અનોખી પ્રશ્નો છે. ખાસ કરીને જે સલામતી માટે, પીવાના પ્રશ્નો માટે, રોજગારી માટે અમુક જે પોલીસના જે કલમો છે, જે ગુનાઓ બને છે એ મોસ્ટલી સામાજિક દૃષ્ટિએ જैसा કે રોજગારી નહીં મળી હોય અથવા ચોરી થઈ છે એ રીતનું હોય છે. તો એને બધી પહોંચી વળવા માટે અને તમામ એજન્સી હોલ ઓફ ગવર્મેન્ટ અપ્રોચ અમે તમામ એજન્સી સરકારના જેટલા પણ એજન્સીઓ છે, ચાહે ફિશરી ડિપાર્ટમેન્ટ હોય કે બોર્ડર વિંગનું હોય અથવા આર્મીનું હોય, કોસ્ટગાર્ડનું હોય, પોલીસનું હોય, રેવન્યુનું હોય, તો એ તમામ સરકારી એજન્સીઓને સાથે લઈને અમે એક કલેક્ટિવ પોલીસિંગ આપણે સમગ્ર પોલીસ દળ એટલે જિલ્લા પોલીસ જ નથી પણ આમાં એસઆરપી હોય, આર્મ્ડ યુનિટ હોય, ઇન્ટેલિજન્સ બ્રાન્ચ હોય, ક્રાઇમ બ્રાન્ચ હોય, એએનટીએફ હોય, સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ હોય, એ બધીની સહયોગથી અને સંકલનથી એક સારું એક પોલીસિંગ આપવા માટે અમે કટિબદ્ધ છે. જે અમારા આજની યુગમાં મોટા પડકાર છે એક સાયબર ક્રાઇમ છે. બરાબર છે. અને સાયબર ક્રાઇમનો એક એ ભાગ છે કે ડિજિટલ અરેસ્ટ વાળું છે અને મોટા ભાગે જે ડિજિટલ અરેસ્ટ જે સિનિયર સિટીઝન્સ હોય અથવા પેન્શનર્સ હોય એ લોકોને લોકો ટાર્ગેટ કરતા હોય છે અને અમે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ હવે ગાંધીનગર ખાતે એક વિકસાવવામાં આવેલું છે. ત્યાં દરરોજે જે સાયબર ફ્રોડ થાય છે એ 1930 ઉપર એને કોલ કરીને જેટલું વહેલું બને એટલું વહેલું તાત્કાલિક એ લોકોને જાણકારી મળે અમે અને જેટલી જાણકારી વહેલા મળે એ અમે અકાઉન્ટ ફ્રીઝ કરવામાં અને પરત આપવા માટે અમે સરળતા મળશે અને અમુક કિસ્સાઓમાં જ્યારે ઘણી બધી મોડી થઈ ગઈ હોય ત્યારે પોલીસને જાણ કરે છે. તે વખતે તો ત્યાં સુધી તો આપણે એમને પૈસા અલગ અલગ લેવલ ઉપરથી ટ્રાન્સફર થતા હોય છે. તો મારા અનુરોધ એ છે કે 1930 ઉપર જેટલું વહેલું થાય એટલું વહેલું એ માહિતી આપે તાકે એ લોકોને એકાઉન્ટ ફ્રીઝ કરી શકે અને જે ભોગ બનનાર છે એ લોકોને પરત એમને રકમ આપી શકે એ રીતનું અમે કરીએ.